સમાચાર જામનગરથી, જ્યાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભાની અંદર દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। વાર્ષિક 1520 કરોડના અંદાજિત ખર્ચ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। વિરોધ પક્ષના વિરોધ વચ્ચે આ અંદાજપત્ર મંજૂર પણ થઈ ગયું છે। ફેરફાર સૂચવી વર્ષ 2025-26નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। જામનગરના પ્રશ્નો છે કે જે દર વર્ષે જનરલ બોર્ડમાં અંદાજપત્રમાં આવે છે પણ કામ થતા નથી, તે બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષોનું ધ્યાન દોરવામાં આવેલું હતું। જે જામનગરના જટિલ પ્રશ્નો છે, જેવો કે રખડતા ઢોર મુદ્દે, પછી બીજો વસ્તુ આવશે કે જામનગરમાં જે પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ડિમોલેશન જે કરવાની જગ્યા છે ત્યાં જગ્યામાં નથી કરવું, અને જ્યાં જગ્યાએ જરૂરત નથી ત્યાં તાત્કાલિક ધોરણે કોઈ પણ જગ્યાએ કરવાની જવાબદારી કરે છે। બીજું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક પણ સંચાલિત એક પણ સ્મશાન નથી કે જામનગરની પબ્લિક જીવતા તો આ ગબ્બરસિંહ ટેક્સ ભરે છે, મરી ગયા પછી પણ એને ટેક્સ ભરવો પડે છે। જામનગર માટે બહુ ખરાબજનક બાબત કહેવાય। મહાનગરપાલિકા રૂપિયા 15 લાખની ફાળવાની જોગવાઈમાં છે, અને આ 2025-26નું બજેટ જામનગરની પ્રજાને સુખકારી અને સમૃદ્ધિ માટેનું યોગ્ય બજેટ છે, અને આ બજેટને હું આવકારું છું। ગયા વખતે બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવ્યા હતા, જે કામ ફાળવવામાં આવ્યા હતા, એમાં 95% કામો અત્યારે પૂર્ણ કરવામાં આવે છે, અને બાકીના 5-10% કામ અત્યારે કાર્યરત છે, ટૂંક સમયમાં પૂર્ણ થશે। અને આ બજેટમાં પણ જે કામો અને જોગવાઈ ફાળવવામાં આવે છે એ આવતા વર્ષે ચોક્કસ પૂર્ણ થશે એવી મને આશા છે।